ગોપાલ ઇટાલિયાના ગઢમાં નકલી દૂધની આશંકાને લઈને યુવરાજસિંહ જાડેજા દ્વારા રેડ કરવામાં આવે છે અને શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપી પાડવામાં આવે છે અને હવે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। જૂનાગઢમાં શંકાસ્પદ દૂધથી ભરેલું ટેન્કર ઝડપાઈ જતા હાલ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે। આ કાર્યવાહી કોઈ સરકારી તંત્ર દ્વારા નહીં પરંતુ જાગૃત નાગરિક અને યુવરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા કરવામાં આવી છે। તેમની ટીમને લાંબા સમયથી માહિતી મળી હતી કે અહીં દૂધમાં મોટા પાયે કેમિકલ્સની ભેળસેળ કરવામાં આવી રહી છે અને લોકોના આરોગ્ય સાથે ગંભીર રીતે ચેડા કરવામાં આવી રહ્યા છે અને જેનો પર્દાફાશ કરવા માટે આજે વહેલી સવારે તેમની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને ટેન્કર આવતા જ તેને રોકવામાં આવ્યું અને ત્યારબાદ પોલીસની હાજરીમાં ટેન્કરમાં રહેલા દૂધના નમૂના પણ લેવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે અગાઉ અમરેલીમાં પણ યુવરાજસિંહ જાડેજા દ્વારા દૂધનું ટેન્કર ઝડપી પાડવામાં આવ્યું હતું। જો કે આ દૂધનું ટેન્કર ઝડપવા માટે તેમણે આ ટેન્કરનો પીછો કરી રહ્યા હતા ત્યારે તેમની ઉપર હુમલો પણ થયો હતો અને તેમના ડ્રાઈવર જે હતા તે પણ ઈજાગ્રસ્ત થયા હતા અને આ મામલાને લઈને ખળભળાટ પણ મચ્યો હતો। તેવામાં ફરી એકવાર યુવરાજસિંહ જાડેજા દ્વારા એક શંકાસ્પદ દૂધનું ટેન્કર છે તે ઝડપી પાડવામાં આવ્યું છે અને હવે આ દૂધનું જે નમૂના લેવામાં આવ્યા છે તેના પરીક્ષણમાં શું ખુલાસો થશે તે તો હવે આગામી સમયમાં જ ખબર પડશે। પરંતુ આજે જ્યારે આ ટેન્કર ઊભું રાખવામાં આવ્યું અને ત્યારે કેવા દ્રશ્ય સામે આવ્યા હતા તેની ઉપર એક નજર કરીએ। જે કહી શકાય કે માનવોના આરોગ્ય સાથે જે ચેડા કરતું એક દૂધ અમને જે શંકાસ્પદ લાગી રહ્યું હતું તે વિસાવદરના લેરિયા ખાતેથી જે નીકળી અને જૂનાગઢની ગિરનાર સુધી જેને ઠલાવવામાં આવતું હતું, છેલ્લા 15 દિવસથી અમારી પાસે બાતમી હતી। અમે અલગ અલગ જગ્યાએ રેકી કરી, જેટલી પણ જગ્યાએ અમારી પાસે ઇનપુટ હતા એ બધા ઇનપુટ અમે ક્રોસ વેરીફાઈ કર્યા। જે જગ્યાથી માલ સામાન લેવામાં આવતો હતો એ માલ સામાન જ્યાંથી લેવામાં આવતો હતો ત્યાંથી ક્રોસ વેરીફાઈ કર્યું અને ત્યારબાદ અમે આ જે દૂધનું ટેન્કર છે એ જૂનાગઢના એન્ટ્રી પોઈન્ટ ઉપર કાળવા ચોક પાસે જ્યાં સરકારી લાઇબ્રેરી આવી છે ત્યાં એને રોક્યું હતું અને ત્યારબાદ પોલીસને ફોન કરી 112ને કોલ કરી અને આ જે જથ્થો છે જે 8966 નંબરનો જથ્થો એ અમે જપ્ત કરાવ્યો હતો અને આ જથ્થો અત્યારે જૂનાગઢના સી ડિવિઝન પાસે છે, જે વિસાવદર પાસેના લેરિયા ગામથી બહાર નીકળતું હતું અને જૂનાગઢની ગિરનાર ડેરી છે એની અંદર ઠલાવવામાં આવતું હતું। તો અમને શંકાસ્પદ લાગતા એ ટેન્કરને અમારા દ્વારા રોકવામાં આવ્યું। 112 નંબરને કોલ કરી પોલીસને જાણ કરી, પીઆઈને જાણ કરી અને ફૂડ એન્ડ સેફ્ટી ડ્રગ્સના જે અધિકારી છે એને જાણ કરી અને આજે જ્યારે જાણ કરતા એફએસએસના અધિકારી ઉપલબ્ધ છે, પ્રશાસન તંત્રના જવાબદાર અધિકારીઓ ઉપલબ્ધ છે, પરંતુ જોવા જઈએ તો આજે અમને એવું કહેવામાં આવ્યું છે કે એફએસએસના જે ઉચ્ચ અધિકારીઓ જે ગાંધીનગરની એસી ચેમ્બરમાં બે છે તે, જૂનાગઢની એસી ચેમ્બરમાં બે છે તે અને અહીંયા જે ઉપસ્થિત એફએસએસના અધિકારી છે તે, એ લોકો એવું કહી રહ્યા છે કે આ દૂધ ટેસ્ટ કરવા માટે અમારી પાસે ટેસ્ટિંગ વાન, જે ટેસ્ટિંગ કિટ એ અમારી પાસે ઉપલબ્ધ નથી। હવે તમે વિચારો કે આપણે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ છે એ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટનું કામ જ એ છે કે જ્યાં પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુની અંદર એડલ્ટ્રેશન લાગે તો એડલ્ટ્રેશનને ચેક કરવાનું કામ એ એફએસએસઆઈનું છે। હવે એફએસએસઆઈના અધિકારી એવું કહે છે કે છેલ્લા 6 મહિનાથી અમારી પાસે આ વાન જે છે રિપેરિંગમાં છે અને આ વાન જે છે અમારી પાસે ઉપલબ્ધ નથી। તો અમે એફએસએસઆઈના અધિકારીને આજે એક સરસ મજાની ટેસ્ટ ઓફ મિલ્ક જે ડિફેન્સ R&D ઓર્ગેનાઇઝેશન દ્વારા જે બનાવવામાં આવેલી છે તે કીટ એક ભેટમાં આપીએ છીએ જેથી કરીને એને કોઈ વાંધો ન આવે અને આજે એફએસએસના અધિકારી એવું કહે છે કે અમે તમારી પાસેથી એટલે કે આ જે દૂધના જે સેમ્પલ લેવામાં આવ્યા છે એ દૂધના સેમ્પલનું ટેસ્ટિંગ રિપોર્ટ અમે 6 મહિના પછી આપીશું। હવે તમે વિચારો, જેને એસેન્શિયલ આઇટમ કહેવાય એટલે કે જીવન જરૂરિયાતની જે વસ્તુ કહેવાય એનો રિપોર્ટ એ 6 મહિના પછી આપવાના છે। એટલે 6 મહિના પછી
ઘણા બધા લોકોને ક્યાંક કેન્સર થઈ ગયું હશે, ઘણા લોકોને ઓર્ગન ફેલ થઈ ગઈ છે, ઘણા લોકોને લીવર, કિડની બધું ડેમેજ થઈ ગયું હશે. ત્યાર પછી રિપોર્ટ આવી શકે કે આ દૂધ સાચું કે આ દૂધ ખરાબ કે ખોટું કે નકલી કે મિશ્રણ વાળું કે ફેબ્રિકેટેડ કે કંઈ પણ. પરંતુ આજે અમારી પાસે આ ટેસ્ટ કરવા માટે ટેસ્ટ ઓફ મિલ્ક એટલે કે અમારી પાસે આની કીટ ઉપલબ્ધ છે અને આના માધ્યમથી અમે ફરીથી એક વખત કહી શકાય કે એવો પ્રયાસ કરવાના છીએ કે આ દૂધમાં એડલ્ટ્રેશન છે કે નહીં, અને એડલ્ટ્રેશન છે તો કઈ કઈ વસ્તુનું છે અને કઈ કઈ વસ્તુ નથી એ અત્યારે અમે ચેક કરવા જઈ રહ્યા છીએ. એક જે સ્ટ્રીપ છે એ અમે આની અંદર નાખીશું અને જે સ્ટ્રીપ છે એમાં કયા પ્રકારના કલર ચેન્જ થાય અને શું હોવાની શક્યતા છે કે નથી એ બધું જ એ આના દ્વારા એ ખ્યાલ આવશે. આ જે પહેલી સ્ટ્રીપ અમે જે નાખી છે એ ચેક કરે છે MQ1 ટેસ્ટ સ્ટ્રીપ. શું ચેક કરે છે? MQ1 એટલે કે મિલ્કની ક્વોલિટી. બીજું છે સ્ટાર્ચ છે કે નહીં એ ચેક કરે છે. આ ત્રીજું જે લિટમસ પેપર જે છે અમારી પાસે એ ચેક કરે છે કે દૂધની અંદર ફર્ટિલાઇઝર એટલે કે સોડા છે કે નહીં એ ચેક કરે છે. આ છે સ્ટ્રીપ કે યુરિયા છે કે નહીં તે ચેક કરે છે. બરોબર આમ જ છે. ધીરે ધીરે તમે તન્વીભાઈ થોડું થોડું હલાવો ત્યાં બીજી જે છે સ્ટ્રીપ અંદર નાખો. આ જે લિટમસ પેપર છે એ ચેક કરે છે કે દૂધની અંદર ડિટર્જન્ટ છે કે નહીં. આ સ્ટ્રીપ જે છે એ ચેક કરે છે કે આની અંદર એસિડનું પ્રમાણ છે કે કેમ. 10 મિનિટ જેવો સમય લાગશે. ચલાવો. આ જે છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડ ચેક કરે છે કે નહીં. આ દૂધની MQ2 છે એટલે દૂધની ક્વોલિટી છે એ ચેક કરે છે. ધીરે ધીરે થોડું હલાવું ખાલી આમ આ છે આમ જ
ટેસ્ટ કરીને આપણે જોવું પડશે. હા, સિક્વન્સ. અને કલર કયો ચેન્જ થાય છે, નથી થતો છે કે નહીં, એ રીતનું હલાવો એટલે ખ્યાલ આવે. ધ્યાન રાખજો. કોઈનો કેમેરો જરાક નજીક લઈ લેજો એટલે કદાચ ખ્યાલ આવે. વચ્ચેથી ને જાઓ એમ નહીં, ઉપરથી પકડો એટલે ઓલું વચ્ચેનો ઢાંકણો એવું છે. અહીંયા છે ને ઓલું પટ્ટી છે અંદર. હા, બંધ લગભગ 2 થી 3 મિનિટ જેવું થશે. હજી થોડુંક ચલાવો અને હલાવો. હજુ હલાવવાનું ને ક્રમ ધ્યાન રાખજો. ક્રમ યાદ રાખજો. આજે શું કરવાનું છે? શૈલેષભાઈ યુરિયા છે કે નહીં? હવે આમ 10 મિનિટ જેવું થઈ ગયું છે એટલે આ જે કલર જે ચેન્જ થયા છે એ ખરેખર શું દર્શાવે છે એ હવે આપણે ચેક કરીશું. આ પેલું જે છે એની અંદર યુરિયા. યુરિયામાં શું છે ભાઈ કન્ડિશન? યલો કલર થોડોક યલો કલરનું દૂધ થઈ જાય. આ રહ્યું યુરિયા. બીજા નંબરનું જો આમાં કઈ એડિટ કરેલું હશે એટલે કે કઈ બીજું વધારાનું નાખેલું હશે દૂધમાં તો યલો કલર થઈ જાય. ટેસ્ટ ઓફ યુરિયા ઓબ્ઝર્વેશન ચેન્જ ઇન કલર ઓફ સ્ટ્રીપ. એટલે કે જે સ્ટ્રીપ છે એનો કલર જો ચેન્જ થાય, બરાબર, યલો જેવો થાય, લાઇટ યલો, તો એમાં યુરિયા છે એવું સાબિત થશે. આમ જોવા જઈએ થોડોક કટકો થઈ ગયો છે. આ તમને કદાચ જો કેમેરાની અંદર દેખાતું હોય તો મને જરાક એવું લાગે છે કે લાઇટ યલો જરાક આમ તો છે, એવું તો નથી કે સંપૂર્ણ યલો થઈ ગઈ હોય. થોડું ઘણું દેખાય છે લાઇટ યલો, એટલે થોડું ઘણું કદાચ એવું બની શકે છે કે યુરિયાનું પ્રમાણ હોઈ શકે છે. હવે આ બીજું છે. ભાઈ તમારો મોબાઈલ આમ રાખો, સેજ આમ રાખો ભાઈ, મોટા ભાઈ છે આમ દબાવી લ્યો. અમારી પાસે જે ટેસ્ટિંગ કીટ હતી એ ટેસ્ટિંગ કીટ દ્વારા અમે આ રિપોર્ટ કર્યા છે સાહેબ. અને આ જે માત્રા જે ચેક કરવી જોઈએ આટલી માત્રા એ મેં પ્રયત્ન કર્યો છે. પ્રાઇમા ફેસી અમને એવું લાગ્યું છે કે એડલ્ટ્રેશન છે. હવે બાકીની જવાબદારી તમને સોંપીએ છીએ અને તમે જે વાત કરી એ વાતનું અમને પણ દુઃખ છે. અમને પણ એવું લાગ્યું કે ભાઈ જુનાગઢ એફએસએસએના અધિકારીઓ પાસે એ ટેસ્ટિંગ કીટ અને ટેસ્ટિંગ વાન જે છે છેલ્લા 6 મહિનાથી અવેલેબલ નથી. તો અમારી પાસે જે આ ટેસ્ટિંગ કીટ છે કદાચ એટલી બધી સક્ષમ નહીં હોય, મજબૂત નહીં હોય, કદાચ ઓથોરાઇઝ નહીં હોય, પણ અમારી પાસે જે છે એ અમે પ્રેઝન્ટ તરીકે સાહેબ તમને આપીએ છીએ. તમે રાખજો જેથી કરીને કદાચ કાલે સવારે કામ લાગે. અમે ટેસ્ટિંગ કર્યું છે, જે અમને લાગ્યું છે આની અંદર અમારી પાસે જે અવેલેબિલિટી હતી 8 ટેસ્ટ અમે કરી શકતા હતા. 8 ટેસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે આગળ તમે જે રિપોર્ટ કહેશો એ અમને મંજૂર રહેશે. તમે સારો કહેશો, સાચો કહેશો, ખોટો કહેશો, બધું જ અમને મંજૂર છે. અમે ક્યાંય તમને નહીં કહીએ કે તમે મીડિયામાં પ્રતિક્રિયા આપો, તમે બીજી કોઈ જગ્યાએ પ્રતિક્રિયા આપો. અમે પ્રતિક્રિયા આપી દીધી છે કારણ કે આ દૂધ અમે રોક્યું હતું. અમને લાગ્યું કે જવાબદાર અધિકારી તરીકે એફએસએસએના બેઠેલા ઉચ્ચ અધિકારીઓ જે ગાંધીનગરની શિવરાજ મહેતા ભવનમાં બેસે છે, રાણા સાહેબ હોય, જુનાગઢના એફએસએસએના ઉચ્ચ અધિકારી હોય, તમામ જે અધિકારીઓ છે એમને મદદરૂપ થશે. પણ એવું લાગ્યું નહીં કે કોઈ જગ્યાએ મદદરૂપ થયું હોય. પણ હવે અમારી પાસે અમે તો શું કહેવાય નિસહાય છીએ. કારણ કે તમે અધિકારી છો, તમે ઓથોરાઇઝ પર્સન છો અને ઓથોરાઇઝ પર્સન તરીકે તમારી જવાબદારી હતી એને ટેસ્ટ કરવાની. તમે ટેસ્ટ કરવાની ના પાડો છો, તમે આમાં કંઈ કશું કરી નથી શકતા. હવે જવાબદારી તમારી છે કારણ કે એફએસએસએનો લો એવું કહે છે કે 14 દિવસની અંદર આનો રિપોર્ટ આવી જવો જોઈએ. એફએસએસએનો લો અમે વાંચેલો છે અને એફએસએસએના લો પ્રમાણે આ 14 દિવસની અંદર આનું જે પણ પરિણામ આવવાનું એ આવી જાય એવી અપેક્ષા રાખીએ છીએ. અને સરકાર અને ભગવાન એને ચૂંટણીની કામગીરીથી મુક્ત રાખે જેથી કરીને એ
સામાન્ય નાગરિકો છે એની આરોગ્યની ચિંતા કરી શકે. કારણ કે ચૂંટણીની કામગીરી સાહેબના કેવા પ્રમાણે બીજા અધિકારીઓ જે છે એના કેવા પ્રમાણે સાહેબને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી છે. એટલે આરોગ્ય જાય તેલ લેવા અને ચૂંટણી એ મહત્વની છે અત્યારે સરકાર માટે એવું અમને ક્યાંક લાગી રહ્યું છે. પણ તમે આ કાર્ય કરશો તો અમને આનંદ થશે અને આ કાર્યથી કદાચ એક બાળકનો જે જીવ બચશે તો અમને એનાથી વધારે આનંદ થશે. કારણ કે ગુજરાત એ કેન્સરનું હબ બનતું જાય છે. ગુજરાત ઓર્ગન ફેલિયરની અંદર અત્યારે ગુજરાત આખા ભારત દેશની અંદર પહેલા ક્રમાંકે આવી ગયું છે. હવે એડલ્ટ્રેશનના કારણે જે ક્યાંક ને ક્યાંક પહેલા ક્રમાંકે આવ્યું હશે એવું મારું સ્પષ્ટ માનવું છે. કારણ કે બિયારણની અંદર હોય કે કોઈ પણ ખાદ્ય પદાર્થોની હોય એડલ્ટ્રેશન, આ દૂધની અંદર જો એડલ્ટ્રેશન થતું હોય તો એમાં કેન્સરનું હબ અત્યારે ગુજરાત બની ગયું છે. તમે ગુજરાતની કેન્સર હોસ્પિટલ અમદાવાદ ખાતેની કે બીજી અન્ય જેટલી પણ જગ્યાઓ છે કેન્સરની અંદર તમને એક મહિના સુધીના વેઇટિંગ મળે છે. એ આ બધાના કારણે મળે છે. હવે તમારી જવાબદારી છે કે કદાચ કેન્સરને રોકી શકતા હોય તો રોકજો. જય હિન્દ, જય ભારત.